أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد ખોજા ટીવી રેડિયો અને એરવેસના મોહતરમ સાંભળનારાઓ, તમે આ મસાઇલના કાર્યક્રમમાં કે જે ખોજા ટીવી રેડિયો રેયુનિયન ટાપુ અને સેન્ધોની પાટનગરથી પ્રસારિત કરી રહ્યો છે તેમાં આપ લોકો હાજર થયા છો અને અમારા તરફ કાન ધરી અમને સાંભળી રહ્યા છો, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તમને કહીએ છીએ ભલે પધાર્યા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તરત જ આપણે મસાઇલની અંદર આવી જઈએ, કારણ કે કાર્યક્રમ એને લગતો જ છે અને ટાઈમ વધારે બરબાદ ન થાય. તવઝીઉલ મસાઇલ કિતાબ ઉઠાવીને હું તમારી સામે બેઠો છું. ઇસ્લામી કાનૂનો લેલવાઝ ઇસ્લામિક આયતુલ્લાહિલ ઓઝમા ફકીહે અહલે બેતે ઇસ્મત અસૈયદ અલી અલ હુસૈની અસિસ્તવાની સાહેબ મદ્દઝિલ્લાહુલ આલી, અલ્લાહ તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે અને તેમનો છાયો આપણા ઉપર બાકી રાખે. આગા ફરમાવે છે મસઅલો 1489 1489 page 382 382 નંબરનું પાનું છે. મસઅલો થોડો લાંબો છે, હું વાંચું છું. એમાં અમુક વાતો છે જે સાથે મસાઇલની અંદરમાં છે, બરાબર તમને ધ્યાન આપવાનું રહેશે, કારણ કે એક જ વાત નથી, અનેક વાત એક જ મસાઇલની અંદરમાં સિલસિલાવાર આવે છે. દરેક વાતનો એક પોઈન્ટ છે અને એ પોઈન્ટ પ્રમાણે હું વાંચતો રહીશ. આગા ફરમાવે છે કે અગર મામૂમમાં, એટલે કે જે ઇમામની પાછળ પેશ નમાઝની સાથે નમાઝ પડી રહ્યા હોય, એક હોય યા વધારે હોય, એને મામૂમ કહેવાય છે. તો આગા ફરમાવે છે કે મામૂમમાં એક જ પુરુષ હોય, એક જ મર્દ હોય, એક જ જણ હોય, વધારે ન હોય. અગર મામૂમમાં એક જ પુરુષ, એક જણ, એક જ મર્દ હોય તો મુસ્તહબ છે, સવાબ છે. સવાબથી ખાલી નથી, બલકે સુન્નત છે કે ઇમામની જમણી બાજુએ ઊભો રહે. એ વખતે એ ઇમામની પાછળ ન રહે, ઇમામની લાઈનમાં એની જમણી બાજુ ઊભો રહે, પણ એવી રીતે ઊભો રહે. ભલે આમાં ખુલાસો નથી, અનેક વખત હું કહી ચૂક્યો છું અને પાછું અહીંયા હું રેપેતે કરું છું, ફરી બોલું છું કે જમણી બાજુ એવી રીતે ઊભો રહે કે જ્યારે ઇમામ પેશ નમાઝ સજદામાં જાય, પોતે પણ સજદામાં જાય, તો એવું ન બને કે પોતાનું માથું ઇમામના માથાની આગળ હોય, એટલે જ્યારે સજદાની હાલતમાં ઇમામનું માથું પાછળ હોય, એનો મોહર આગળ હોય, એનું માથું ઇમામની આગળ થઈ જતું હોય. કદાચ ઇમામ અને મામૂમની લંબાઈ સરખી ન હોય, એની ઊંચાઈ સરખી ન હોય, તો એવું થઈ શકે છે. તો એવી રીતે મામૂમ ઇમામ પેશ નમાઝની જમણી બાજુએ ઊભો રહે કે સજદાની હાલતમાં તેનું માથું ઇમામના માથાની આગળ ન ચાલ્યો જાય, એનો મોહર થોડો પાછળ રહે, એનો સજદગા પાછળ રહે. આગા ફરમાવે છે કે હું ફરી એ મસલો વાંચું અને પછી હું બીજી લાઈનમાં આવું છું કે અગર મામૂમમાં એક જ પુરુષ, એક જણ, એક જ મર્દ હોય, એનાથી વધારે ન હોય, તો મુસ્તહબ સુન્નત છે, સવાબથી ભરેલું છે કે ઇમામની જમણી બાજુએ ઊભો રહે. અહીંયા એક જ મામૂમની વાત થઈ, એટલે પેશ નમાઝ એક છે, એની પાછળ અને સાથે નમાઝ પઢવાવાળો પણ એક જ મર્દ છે. હવે બીજા પોઈન્ટ ઉપર આવે, બીજા વિભાગમાં, કે અહીંયા હવે મર્દની વાત નથી, ઓરતની, સ્ત્રીની વાત છે. તો એ પણ તમે બરાબર સાંભળી લ્યો, કારણ કે આ સાંભળનારાઓની અંદરમાં મને ખાતરી છે કે ઘણી ઓરતો હશે, સ્ત્રીઓ હશે, તો તેમને વધારે લાગુ પડે છે. આગા ફરમાવે છે, અને જો મામૂમ એક જ સ્ત્રી હોય,
એક જ ઓરત, એક જ બૈરી, વધારે નહીં. પેશ નમાઝ એક છે, મરદ કોઈ છે નહીં, ફક્ત એક સ્ત્રી છે કે જે ઇમામની પાછળ નમાઝ પડવા ચાહે છે. તો જો મામૂમ એક જ સ્ત્રી હોય, એક જ ઓરત, એક જ બૈરી, તો તેના માટે પણ મુસ્તહબ છે, સવાબથી ભરેલું છે, સુન્નત છે કે જમણી બાજુએ ઊભી રહે. જેવી રીતે કે મર્દ માટે વાત થઈ, જણ માટે વાત થઈ, પણ સ્ત્રી માટે એક અલગ પોઈન્ટ છે, એ અલગ વસ્તુ છે. પણ ઇમામથી સહેજ પાછળ રહે, એવી રીતે કે કમમાં કમ, ઓછામાં ઓછું સજદાની હાલતમાં એની સજદાની જગ્યા ઇમામના ગોઠણની હારમાં હોય. એટલે મરદ અને ઓરત અગર એક જ હોય અને એ ઇમામની સાથે નમાઝ પડતા હોય, અગર મરદ એક હોય અને કોઈ ઓરત ન હોય ને બીજો કોઈ મરદ ન હોય, તો તેનો મસાઇલ તમે સાંભળી લીધા. હવે કોઈ મરદ નથી અને બીજી વધારે સ્ત્રીઓ પણ નથી, એક જ ઓરત છે, તો એનો મસલો એ છે કે એ જ પ્રમાણે મરદની જેમ ઇમામની જમણી બાજુએ ઊભી રહે, ડાબી બાજુએ નહીં, પાછળ પણ નહીં, પણ એવી રીતે જમણી બાજુ ઊભી રહે, મરદની જેમ નહીં કે એ લાઇનમાં હોય, બલકે સહેજ પાછળ રહે. એટલું પાછળ રહે કે જ્યારે ઇમામ સજદામાં જાય, પેશ નમાઝ મોહર ઉપર પોતાનું માથું રાખે, એનું કપાળ, ત્યારે આનું કપાળ મોહર ઉપર તે વખતે પડે કે જ્યારે એ મોહર એ ઇમામના ગોઠણની લાઇનમાં આવે. એટલે ઇમામનું માથું આગળ હોય અને એનું માથું સજદાની હાલતમાં ઇમામના ગોઠણની લાઇનમાં હોય, એની હારમાં હોય, બલકે ઇમામની હારમાં બરાબર જેમ જણ ઊભો રહે એમ ઊભી ન રહે. પાછો હું એ મસલો વાંચું છું જેથી એનો ખુલાસો વધારે સામે આવી જાય. જો મામૂમ એક જ સ્ત્રી હોય, ઓરત, બૈરી, તો તેના માટે પણ મુસ્તહબ, સુન્નત છે, સવાબથી ભરેલું છે કે જમણી બાજુએ ઊભી રહે, પેશ નમાઝની, પણ પેશ નમાઝની સહેજ પાછળ રહે, થોડું પાછળ રહે, એવી રીતે પાછળ રહે કે ઓછામાં ઓછું, કમમાં કમ સજદાની હાલતમાં આ ઓરતની સજદાની જગ્યા ઇમામના પેશ નમાઝના ગોઠણની હારમાં હોય. હવે ત્રાઝિયમ કા છે, એક ત્રીજી વાત છે કે મરદ એક છે, મામૂમ અને ઓરત એક અથવા વધારે છે. મરદ જાજા નથી, મરદ ફક્ત એક જ છે, પણ ઓરત જાજી છે અથવા તો એક છે. તો હવે કેમ થાય? આગા ફરમાવે છે, એનો બધો ખુલાસો આપ્યો છે. આપણા ઇસ્લામની અંદરમાં બધા મસાઇલ છે, બધા સંજોગો, બધા પ્રસંગો સામે રાખવામાં આવે છે. કોઈ વાત બાકી રહેતી નથી. દરેક પ્રશ્નનો જવાબ હોય છે, દરેક મુશ્કેલનો હલ થાય છે. અગર મામૂમમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય, અગર મામૂમમાં એક જણ અને એક બૈરી હોય, અથવા એક પુરુષ અને ઘણી સ્ત્રીઓ હોય, અથવા એક જણ અને ઘણી સ્ત્રીઓ હોય, તો મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ભરેલું છે કે પુરુષ ઇમામની જમણી તરફ ઊભો રહે. જેવી રીતે પહેલા બયાન થયું, જ્યારે પોતે એકલો હોય તો ઇમામની જમણી બાજુ ઊભો રહે, ઇમામની લાઇનમાં, ઇમામની હારમાં. તો અહીંયા પણ એમ જ છે કે મુસ્તહબ છે કે પુરુષ, મરદ, જણ ઇમામની જમણી તરફ ઊભો રહે અને એક યા એથી વધુ સ્ત્રીઓ ઇમામની પાછળ ઊભી રહે. એટલે ઇમામ પેશ નમાઝ પઢાવી રહ્યા છે અને એની સાથે આ મરદ મામૂમ બનીને પડી રહ્યો છે, તો એ પાછળ ઊભો ન રહે, પણ એની લાઇનમાં, એની હારમાં, દાલા મેમ રાંજે ઊભો રહે. પણ ઓરતો એવી રીતે એ મરદની હારમાં ઊભી નથી રહી શકતી. ઓરતો એ વખતે કેમ કરે? એ એક હોય યા વધારે હોય તો તે ઇમામની પાછળ, પેશ નમાઝની પાછળ ઊભી રહે, બલકે જણની, મરદની હારમાં, લાઇનમાં ઊભી ન રહે. આ ત્રણ વાતો તમારી સામે પેશ થયા, ત્રણ પ્રસંગો, ત્રણ સંજોગો આવી ગયા. હવે આપણે ચોથો અને છેલ્લો સંજોગ જોશું કે એમાં પણ કેવી રીતે આગાએ તેનો ખુલાસો આપ્યો છે. પાછો એ મસાઇલનો ભાગ હું એક વખત વાંચી લઉં જેથી કોઈ મતભેદ ઊભો ન થાય. અગર મામૂમમાં એક જ પુરુષ અને એક જ સ્ત્રી હોય, અથવા એક જ પુરુષ અને ઘણી સ્ત્રીઓ હોય, તો મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ભરેલું છે કે પુરુષ, મર્દ, જણ ઇમામની જમણી તરફ ઊભો રહે
અને એક યા એથી વધુ સ્ત્રીઓ ઇમામની પાછળ પેશ નમાઝની પાછળ ઊભી રહે, બલકે મરદ જણની હારમાં ઊભી ન રહે, બલકે પેશ નમાઝની પાછળ ઊભી રહે, જેવી રીતે કે નમાઝે જમાઅતમાં આપણે જોતા આવ્યા છીએ. હવે એક ચોથી અને છેલ્લી પરિસ્થિતિ, એક ચોથો સંજોગ છે કે જેનો ખુલાસો આગાએ આપ્યો છે, અને એ મસાઇલની 2 લાઈન છે. હું તમારી સામે વાંચવાની રજા લઉં છું. આગા ફરમાવે છે, અને જો ઘણા પુરુષો હોય, ઘણા મરદો હોય, અને સાથે એક જ યા વધુ સ્ત્રીઓ હોય, બની શકે છે કે જણ જાજા હોય અને સ્ત્રી એક જ હોય, અથવા 2 હોય અથવા એનાથી વધારે હોય, તો આગા એની સ્પષ્ટતા આપે છે. અને જો ઘણા પુરુષો હોય, ઘણા મરદો જણ હોય, અને સાથે એક જ સ્ત્રી યા એનાથી વધુ સ્ત્રીઓ, ઓરતો, બૈરીઓ હોય, તો મુસ્તહબ છે, એમાં પણ સુન્નત છે, સવાબથી ભરેલું છે કે પુરુષો, મરદો, જણ ઇમામની પાછળ ઊભા રહે, જેવી રીતે કે નમાઝે જમાઅતમાં હોય છે કે પેશ નમાઝ આગળ અને જણ લોકો પાછળ ઊભા રહે, અને સ્ત્રીઓ પુરુષોની પાછળ ઊભી રહે. ઇમામ પેશ નમાઝ આગળ અને એની પાછળની લાઈનમાં મરદો જણ હોય, અને મરદોની પાછળ, બલકે એની હારમાં નહીં, મરદોની પાછળ એક જ સ્ત્રી હોય યા વધારે હોય, એ એમની પાછળ રહે. એટલે આ બધી નમાઝની ડિસિપ્લિન છે કે એક જ મરદ હોય તો કેમ થાય, એક જ સ્ત્રી હોય તો કેમ કરવું જોઈએ, એક મરદ અને જાજી અથવા એક સ્ત્રી હોય તો કેમ થાય, અને જાજા મરદો હોય અને એક જ સ્ત્રી હોય તો પણ કેમ થાય. આ ચારે સંજોગ, ચારે પરિસ્થિતિ સામે આવી ગઈ. એનો ખુલાસો તમને મળી ગયો. ઇન્શાઅલ્લાહ તમને સંતોષ મળ્યો હશે એવી આશા રાખીને હું તમારાથી રજા લઉં છું. ઇન્શાઅલ્લાહ આવતા પ્રોગ્રામમાં મળીએ. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.